સુરતમાં વાજબી ભાવની દુકાનોની ફાળવણી લઈને કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે। દુકાનોની ફાળવણીમાં નિયમોનો ભંગ કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ લગાવતા શહેર કોંગ્રેસ સમિતિએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને ઉધના ઝોન, કતારગામ ઝોન અને ઓલપાડ તાલુકામાં નવી વ્યાજબી ભાવની દુકાનોની ફાળવણી પ્રક્રિયા તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 12 જાન્યુઆરી 2026ના રોજ જાહેરનામું બહાર પાડી નવી વ્યાજબી ભાવની દુકાનો માટે અરજીઓ મંગાવવામાં આવી હતી। જોકે સરકારના નિયમો અનુસાર જાહેરનામા બાદ 90 દિવસની અંદર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ દ્વારા નિર્ણય લેવો જરૂરી હતો, પરંતુ નિયત સમય મર્યાદામાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો। કોંગ્રેસે રાજ્ય સરકારના 26 જુલાઈ 2025ના ઠરાવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જો 90 દિવસમાં નિર્ણય ન લેવાય તો તમામ અરજીઓ આપોઆપ રદ ગણાય છે અને નવી પ્રક્રિયા માટે ફરી જાહેરનામું બહાર પાડવું ફરજિયાત બને છે। આક્ષેપ છે કે 18 જુલાઈ 2026ના રોજ સમિતિના સભ્યોને ગેરમાર્ગે દોરી સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકેલી અને નિયમ મુજબ રદ ગણાતી અરજીઓના આધારે જ દુકાનોની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે નીતિ નિયમો વિરુદ્ધ છે। કોંગ્રેસે સમગ્ર પ્રક્રિયા તાત્કાલિક રદ કરી અને નવેસરથી જાહેરનામું બહાર પાડવાની માંગ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી વિધાનસભા સત્રમાં આ મુદ્દે સત્તાના દુરુપયોગનો પ્રશ્ન રાજ્ય સ્તરે ઉઠાવવામાં આવશે। વિપુલ ઉધનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા, કારણ કે કેટલાક લોકો સુરત શહેરની અંદર જે ગરીબીની રેખા નીચે જીવે છે, જે ગરીબ છે, તેઓ જે રેશનિંગનું અનાજ લાવે છે, તેઓની ખૂબ જ મોટી ફરિયાદો અમારે ત્યાં આવી રહી છે અને આ બાબતસર અમારે તપાસ કરતા હમણાં છેલ્લી સંકલન સમિતિની અંદર એક મોટો ભ્રષ્ટાચાર થયો છે, જેની અંદર ખોટી રીતે પરવાના આપી દેવામાં આવ્યા છે રેશનિંગ કાર્ડના, જે નિયમોનું પણ પાલન નથી કરવામાં આવ્યું। આમાં રાજકીય દબાણ હેઠળ આ પરવાના આપવામાં આવ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોની અંદર સુરત શહેરની અંદર ટોટલ 4 લાખની ઉપર રેશન કાર્ડ છે, જેમાં 70% NSFના છે અને બાકીના 10% BLA 2ના છે, એટલે કે BLA છે। એટલે એ બાબત સર આ જે પરવાના આપવામાં આવે છે અને જે રેશનિંગ કાર્ડની અંદર છબરડા કરી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર રેશનિંગ કાર્ડની દુકાનવાળા કરી રહ્યા છે અને એની અંદર મોટા અધિકારીઓનું પણ સામેલ છે અને આ અધિકારીઓ જે રીતે એક રેશન કાર્ડ ઉપર અમુક ટકા નક્કી કરવામાં આવે છે અને એનો હપ્તો ઉઘરાવવામાં આવે છે, આ બધા ફરિયાદો છે। હમણાં આંગણવાડીની અંદર એક્સપાયર ડેટનું જે તારીખ પૂરી થઈ ગઈ એવું અનાજ, એવું ખાદ્ય પદાર્થ આપવામાં આવ્યો। તો ગુજરાતની અંદર જે રીતે કુપોષિત છે, મહિલાઓ ગર્ભવતી હોય છે તો એનું બાળક પણ એવું જ આવવાનું, એટલે આ જે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે, જે શાળામાંનું અનાજ છે તે સગે વગે કરવામાં આવે છે અને ગોડાઉનો પણ બહુ મોટો ભેળસેળ થાય છે, કોથળા બદલવામાં આવે છે, એના ટેમ્પાના નંબરો બદલવામાં આવે છે। આવી બધી ખૂબ જ વ્યાપક ફરિયાદો અમારી પાસે આવી છે, એના અમારી પાસે પુરાવા છે અને બધા પુરાવા કન્ફર્મ કરી અને ત્યાર પછી અમે આ બાબતસર આગળ વધવાના છે અને જે ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે, એમના પેટનું અનાજ છીનવી લેવામાં આવી રહ્યું છે, જે સરકાર દ્વારા આપવામાં આવે છે તે અનાજ છીનવી લેવાની જે કોશિશ થઈ રહી છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને લૂંટ ચલાવવામાં આવી રહી, તેની સામે કોંગ્રેસ આજથી આંદોલન શરૂ કરી રહી છે।